હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવાના છીએ બ્રેકફાસ્ટ માટે ટેસ્ટી એવા, અને જો તમારે તમારા બાળકોના લંચ બોક્સ માટે બનાવવા હોય તો પણ સવારમાં ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને તો બહુ જ ભાવશે। બાળકો તો શું, નાનાથી માંડી મોટા બધાને જ બહુ ભાવે એવા ટેસ્ટી એવા આપણે આજે વેજ અપ્પમ બનાવવાના છીએ, જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને બાળકોને જોઈને ખાવાનું મન થશે। એટલે આજે આપણે એકદમ ફ્લફી એવા ટેસ્ટી વેજ અપ્પમ બનાવવાના છીએ, જે આપણે સોજીમાંથી બનાવીને તૈયાર કરવાના છીએ। તો તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવીએ વેજ અપ્પમ। તો વેજ અપ્પમ બનાવવા માટે એક બાઉલ મેં 500 ગ્રામ સોજી લઈ લીધો છે। એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે આની અંદર વેજીટેબલ્સ એડ કરવાના છે, એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું અને એની સાથે જ આપણે પાણી એડ કરી સરખી રીતે એક બેટર બનાવી લેવાનું છે। તો હું પાણી એડ કરીને આ રીતે એક જ ડાયરેક્શનમાં એને સરખી રીતે મિક્સ કરી દઈશ। અને સોજી છે એટલે આમાં થોડું પાણીની જરૂર વધારે પડે, એટલે મેં થોડું વધારે નાખ્યું છે। તમને અત્યારે ઢીલું લાગતું હશે, પણ સોજી જ્યારે ફૂલશે ત્યારે આપણું બેટર એકદમ સરસ થઈ જશે। તો આપણું બેટર એકદમ સરસ તૈયાર છે। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેવાનું છે। ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ કટ કરી લેશું। તો આપણું બેટરને 10 મિનિટ થઈ ગઈ છે, તો એની ચેક કરી લઈશું કે તમે જોઈ શકો છો કે સોજી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર મસાલા કરશું। તો મસાલામાં સૌથી પહેલાં 1 ચમચી મેં સાંભાર મસાલો એડ કર્યો છે, અને કેપ્સિકમ લીધા છે, ડુંગળી લીધી છે, ને ડુંગળીની અંદર મેં 2 લીલા મરચાં લીધા છે, લીલા ધાણા છે અને ટમેટાં છે। બધું મેં 1 નંગ લીધું છે, ને લીલા મરચાં 2 નંગ લીધા છે। તો એ બધા જ વેજીટેબલ્સને આપણે આની અંદર એડ કરી દેવાના છે। પણ તમારે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે વેજીટેબલ્સ છે એ એકદમ ફાઇન ચોપ કરવાના છે, તો જ અપ્પમમાં સરખી રીતે મિક્સ થશે। તમે જોઈ શકો છો કે મેં એકદમ ફાઇન ચોપ કર્યા છે। તો આ રીતના એકદમ ફાઇન ચોપ કરીએ એ બધા જ વેજીટેબલ્સને આપણે બેટરમાં મિક્સ કરી દેવાના છે। તો મેં બેટરની અંદર બધા વેજીટેબલ મિક્સ કરી દીધા છે, અને હવે આપણે એની ઉપરથી વઘાર કરવાનો છે। તો વઘાર માટે મેં તેલ લીધું, તેલ ગરમ થયું એટલે એની અંદર રાઈ નાખી, હિંગ નાખી અને મીઠો લીમડો નાખી એ વઘારને આપણે આ બેટરમાં મિક્સ કરી દેવાનું છે। તો આપણું બેટર તૈયાર છે। તો બીજી બાજુ જે અપ્પમ પેન આવે છે એને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે। તો હવે એની ઉપર આપણે ઓઇલ લગાવી દઈશું। તો હું પહેલાં થોડું આ રીતે ઓઇલ લઈ લઈશ અને પછી એને પીંછીની મદદથી સરખી રીતે સ્પ્રેડ કરી દઈશ। આ રીતે એટલે આપણા બેટર બિલકુલ ચોંટે નહીં, એટલા માટે આ રીતે પીંછીની મદદથી સરખી રીતે સ્પ્રેડ કરી દેવાનું। તો આપણું આ ગરમ થાય ત્યાં સુધી આપણે બેટરને જોઈ લઈશું। તો બેટર આપણું તૈયાર છે। તો એની અંદર હું 1 પાઉચ ઈનોનું જે આવે છે એ એડ કરી દઈશ। 500 ગ્રામ સોજી છે, તો એની સામે આપણે 1 ઈનોનું પાઉચ લીધું છે, અને ઈનોને એક્ટિવેટ કરવા માટે હું થોડું પાણી એડ કરી અને એક જ ડાયરેક્શનમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ઈનોને કારણે ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે જે અપ્પમ પેન છે એની અંદર 1 ચમચી આ રીતે બેટર મૂકવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો કે હું કઈ રીતે મૂકું છું। જો તમને પહેલાં આપણે 1 ચમચી જ મૂકવાનું, જો પછી જણાય તો જ વધારે ઉપયોગ કરવાનો, કારણ કે આ ફૂલશે એટલા માટે પહેલાં 1 ચમચીની જ બેટર એડ કરીશું આપણે। તો આ રીતે બધા જ બેટરને સરખી રીતે આપણે અપ્પમ પેનમાં એડ કરી દેવાનું છે, અને જરૂર જણાય તો જ બીજું આપણે એડ કરીશું। આ રેસીપી તમારે ઘરે તમે સવારમાં નાસ્તા માટે પણ બનાવી શકો છો। જો સવારમાં મોર્નિંગ સ્કૂલ હોય તો પણ ઝડપથી લંચ બોક્સ બનીને તૈયાર થઈ જાય છે, એટલા માટે। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાનું છે। એકદમ મીડિયમ ગેસ રાખવાનો, એકદમ ધીમો પણ નહીં રાખવાનો અને ફૂલ પણ નહીં રાખવાનો, એકદમ મીડિયમ ગેસે રાખવાનો। તો 5 મિનિટ પછી આપણે જોઈ લીધું તો ઉપરથી પણ ડ્રાય થઈ ગયું છે। તો હવે આપણે આને આ રીતે પલટાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે હું નાઈફની મદદથી એને ફેરવું છું, તો એકદમ આસાનીથી છૂટું પડી જાય છે। આ રીતે પેનથી અલગ થઈ જાય છે આપણા અપ્પમ। તો એ રીતે જ હું તમને બીજા પણ આ રીતે અપ્પમ
પલટાવીને બતાવીશ. તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી એ પેનથી અલગ થઈ જાય છે અને થોડું સાઈડમાંથી જે હોય એને અપ્પમમાં જે હોય એને અંદર પ્રેસ કરવાનું, જેથી કરી આપણા અપ્પમ એકદમ સરસ રાઉન્ડ શેપના બને. તો પલટાવીને મેં બીજી 5 મિનિટ માટે એને થવા દીધા છે. તો આપણા ટેસ્ટી એવા સરસ મજાના અપ્પમ બંને બાજુથી ચડી ગયા છે અને એકદમ રાઉન્ડ શેપમાં બન્યા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ રાઉન્ડ શેપમાં બનીને તૈયાર થઈ ગયા છે. આ જ રીતે હવે આપણે બીજા અપ્પમ પણ બનાવી લેવાના છે. આ જ પ્રોસેસથી કરવાનું. જરૂર જણાય તો જ વધારે બેટર એડ કરવાનું, નહીંતર નહીં કરવાનું, કારણ કે એ સોડા હોવાથી ફૂલશે એટલા માટે. તો આ રેસીપી તમારે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરવાની, બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ અપ્પમ તૈયાર થશે ત્યાં સુધી આપણે પેલા અપ્પમને સર્વ કરી દઈશું. તો ચાલો, આપણે અપ્પમ બનીને તૈયાર થઈ ગયા છે, તો એને સર્વ કરી દઈએ. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. હું તમને બતાવી દઉં કે આપણા અપ્પમ એકદમ સરસ ફૂલીને એકદમ સોફ્ટ અંદરથી બન્યા છે અને બહારથી ક્રિસ્પી બન્યા છે અને એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે વેજીટેબલથી એકદમ ભરપૂર છે અને કલરમાં પણ બહુ જ સરસ દેખાય છે. તો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.